ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે મિત્રો આપણે વાત કરવાના છે 1 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બરના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર આવનારી ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્વેશ્ચન આખું વન લાઇનર બેઝ છે મિત્રો। તો શરૂ કરીશું મિત્રો કરંટ અફેરની। ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત ઓગસ્ટ મહિનાની કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે। તો શરૂઆત કરીશું। પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ જે દિવસ છે એ મેજર ધ્યાનચંદ છે એમની જન્મ જયંતિને એ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો। ભારતની પ્રથમ પૂર્ણ સ્તરીય ઓસેટ સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં કરવામાં આવ્યું હતું। જુલાઈ 2025માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 3.5%। કઈ કંપનીએ એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને કોલસા પાવર પ્લાન્ટમાં 3.43 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે? તો નાલ્કો। ભારતે કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવા માટે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો ભૂટાન સાથે। ભારતની પ્રથમ રોબોટિક લેઝર મોતિયા સર્જરી કઈ સંસ્થાએ કરી હતી? તો ભારતની જે આર્મી હોસ્પિટલ છે એના દ્વારા પ્રથમ રોબોટિક લેઝર જે મોતિયાની સર્જરી છે એ કરવામાં આવેલી છે। 2025માં કયા દેશે બાયો E3 નીતિ હેઠળ તેનું પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કર્યું છે? તો ભારત દ્વારા તેનું પ્રથમ જે બાયો ફાઉન્ડ્રી રાષ્ટ્રીય નેટવર્ક છે એ શરૂ કરવામાં આવેલું છે। આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 30 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। કયું રાજ્ય સતત બીજા વર્ષે ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન કરશે? તો ગુજરાત ફિલ્મફેર જે એવોર્ડ છે 2025નું આયોજન કરવાનો છે। ભારતમાં ડીજીપીન ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ લાગુ કરવા માટે કઈ કંપનીએ પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે? તો મેપ માય ઇન્ડિયાએ મિત્રો જે પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરેલી છે। શા માટે કરી છે? તો જે ડીજીપીન ડિજિટલ જે એડ્રેસિંગ સિસ્ટમ છે એ લાગુ કરવાની છે ભારતમાં એ માટે। રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ દ્વારા જે મિલમેડિકોન 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીમાં કરવામાં આવેલું હતું। રૂવેસ પ્રોજેક્ટ માટે કઈ કંપનીએ એડિનોક સાથે 15 વર્ષના એલએનજી સપ્લાય પર હસ્તાક્ષર કર્યા છે? તો ઇન્ડિયન ઓઇલ જે રૂવેસ પ્રોજેક્ટ હેઠળ મિત્રો જે એડિનોક છે એને 15 વર્ષ માટે જે એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ, ઓકે, તો જે આ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે એના માટે ઇન્ડિયન ઓઇલ અને જે એડિનોક છે બંને વચ્ચે મિત્રો 15 વર્ષ માત્રાના હસ્તાક્ષર થયા છે, 15 વર્ષ માટેના, ઓકે। કઈ ભારતીય આઈટી કંપનીએ માસ્ટર કાર્ડ મૂવને તેની ફિનટેક પ્લેટફોર્મમાં ઝડપી ક્રોસ બોર્ડર ચૂકવણી માટે એકીકૃત કરવા માટે માસ્ટર કાર્ડ સાથે ભાગીદારી કરી છે? તો માસ્ટર કાર્ડે મિત્રો ઇન્ફોસિસ સાથે મિત્રો ભાગીદારી કરેલી છે, ઓકે। નાણાકીય વર્ષ 2026માં પહેલા ક્વાર્ટરનો ભારતનો જીડીપી કેટલો રહેવાનો અંદાજ છે? તો મિત્રો 7.8%। કઈ કંપનીએ સમર્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે સર્વિસિંગ ટ્રાન્સફોર્મર યુનિટ
શરૂ કર્યું છે, જે અમિત કપૂરને તેના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો જે ટાટા કન્સલ્ટન્સી જે સર્વિસ છે એના દ્વારા આ પોતાની જે કંપની છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે સર્વિસિંગ ટ્રાન્સફોર્મ યુનિટ છે એ શરૂ કરવામાં આવેલું છે મિત્રો. એના વડા કોણ છે? તો અમિત કપૂર. નુઆખાઈ પાકનો તહેવાર મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો ઓડિશામાં ઉજવવામાં આવે છે. મહિલાઓના સ્વરોજગાર માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી રોજગાર યોજના કયા ભારતીય રાજ્ય દ્વારા મંજૂર કરવામાં આવેલી છે? તો બિહાર દ્વારા આ યોજના રજૂ કરવામાં આવેલી છે અને હાલમાં બિહારમાં મિત્રો ચુનાવ છે. ઝુરિક ડાયમંડ લીગ 2025માં પુરુષની ભાલા ફેંકવાની ઇવેન્ટમાં 91.51 મીટરનો સિઝનનો શ્રેષ્ઠ થ્રો સાથે કોણ પ્રથમ સ્થાને રહ્યું છે? તો જુલિયર જે વેબર છે એ પ્રથમ સ્થાને રહ્યો છે. યુડીઆઈ એસસી પ્લસ સિસ્ટમ સાથે જે એમબીયુ દરજ્જો એકીકૃત કરવા માટે કઈ સંસ્થાએ શાળા શિક્ષણ વિભાગ સાથે ભાગીદારી કરી છે? તો ઉડાઈએ. દર વર્ષે બળજબરીથી ગાયબ થયેલ પીડિતોને આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 30 ઓગસ્ટના દિવસે. કઈ કંપની કચ્છમાં સિંગાપોર કરતાં 3 ગણો મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપી રહી છે? તો રિલાયન્સ. બાયો ફેક્સ ઇન્ડિયા 2025 ક્યાં યોજાશે? જે ઓર્ગેનિક ઉત્પાદન ખરીદદારો, વ્યવસાયો અને જે નીતિ ઘડવૈયાઓને એકત્રિત કરે છે? તો ગ્રેટ નોઈડા. 2025માં કેનેડા ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવાની છે? તો દિનેશ કે પટનાયકની મિત્રો કેનેડામાં ભારતના જે હાઈ કમિશનર છે તેની તરીકે નિયુક્ત કરવાની છે. તો લોકસભાના અધ્યક્ષ જે ઓમ બિરલા છે મિત્રો એસસી એસટી સંસદીય સમિતિના 2 દિવસીય જે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો ભુવનેશ્વરમાં મિત્રો ઉદ્ઘાટન કરેલું હતું. ગગનયાન મિશન માટે ઈસરોના પ્રથમ જે ઇન્ટિગ્રેટેડ એરડોપ ટેસ્ટનો હેતુ શું હતો? તો પેરાશૂટ આધારિત ડિક્લેરેશન સિસ્ટમને માન્ય આપવા માટેનો મહત્વપૂર્ણ તેનો હેતુ હતો. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં કયા દેશ સાથે 2+2 ઇન્ટરનેશનલ ડાયલોગનું આયોજન કર્યું, જેનાથી નવા 10 વર્ષના સંરક્ષણ માળખામાં વધારો કરી શકાય છે અને ઇન્ડો પેસિફિક સહયોગને મજબૂત બનાવી શકાય છે? તો ભારતે મિત્રો અમેરિકા સાથે મિત્રો સહયોગ કર્યો હતો. મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠન સાથે સંદર્ભમાં કઈ શરતો પર સાથે હસ્તાક્ષર કર્યા છે? તો યુરેશિયન આર્થિક સંઘ સાથે હસ્તાક્ષર કરેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકાય. કઈ ટેક કંપનીએ મૂળ રૂપમાં નેનો બનાના નામનું એઆઈ ફોટો એડિટર ટૂલ મિત્રો લોન્ચ કર્યું છે? તો ગૂગલે. કઝાકિસ્તાનની શ્યામ ટેકમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં કોને ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ગુરપ્રીત સિંહે. સમુદ્રયાન પ્રોજેક્ટની તૈયારી હેઠળ ભારતની એક્વાનોટ્સ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં ડ્રાઈવ માટે કયા દેશે સબમર્સિબલ નોટા માઇલનો ઉપયોગ કર્યો છે? તો ફ્રાન્સના જે નોટા માઇલ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કયા દેશમાં જે કાજિકી વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે વ્યાપક પૂર, પાકને નુકસાન અને જાનહાનિ થઈ હતી? તો વિયેતનામમાં આ કાજિકી વાવાઝોડું ત્રાટક્યું હતું. ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 સપ્ટેમ્બરથી લઈને 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવશે. ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટ્રોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી છે? તો ગુજરાતમાં લાગુ કરવામાં આવેલી છે. 2025માં ભારતની પ્રથમ મોબાઈલ ટેમ્પલેટ ગ્લાસ ફેક્ટરી ક્યાં શરૂ કરવામાં આવેલી છે? તો યુપીનું જે નોઈડા છે ત્યાં શરૂ કરવામાં આવેલી છે મિત્રો.
તાજેતરમાં કયા દેશમાં પ્રથમ જે દુર્લભ ડ્રેગન ફ્લાય પ્રજાતિના ક્રોકોથેમિસ એરિથ્રેસિયાને પુનઃ પુષ્ટિ કરી છે? તો પશ્ચિમ ઘાટમાં મિત્રો. ઇલેક્ટ્રિક બસ અપનાવવામાં ભારતનું કયું રાજ્ય 5મા ક્રમે છે અને તેનો કાફલો 1000થી વધુ વિસ્તરી ગયો છે? તો ઓડિશા. જે ઓડિશા રાજ્ય છે એ ભારતમાં જે ઇલેક્ટ્રિક બસ છે તેના કાફલામાં મિત્રો 5મા ક્રમાંકે છે. આદિજાતિ બાબતોનું મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ભારતનું પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષા અનુવાદકનું નામ શું છે? તો યાદ રાખજો આદિવાણી છે અને આ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. 2025માં મેક્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય એનજીઓનું નામ શું છે અથવા સંસ્થાનું નામ શું છે? તો છોકરીઓ શિક્ષિત કરો અથવા ગર્લ એજ્યુકેટ એ એનજીઓનું નામ છે. ભારતીય સેના અને જે આઈટીબીપી દ્વારા સંયુક્ત ઉચ્ચ કવાયત અચૂક પ્રહાર કયા રાજ્યમાં મિત્રો યોજાઈ હતી? તો અરુણાચલ પ્રદેશમાં યોજાઈ હતી. કયો દેશ યુએસએમાં યોજાનાર વર્લ્ડ કપમાં તેની પ્રથમ સત્તાવાર પિકલ બોલ ટીમ મોકલશે? તો ભારત. મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કઈ ટેક કંપનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે મિત્રો ભાગીદારી કરી છે? તો ગૂગલે. 2025ના ગ્લોબલ પ્લેસ ઇન્ડેક્સમાં કયા દેશને એશિયાનો સૌથી સુરક્ષિત દેશ તરીકે મિત્રો સ્થાન આપવામાં આવેલું છે? તો સિંગાપોરને. દર વર્ષે વિશ્વ નાળિયેરી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 2 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. 25 સપ્ટેમ્બર 2025માં ભારતના 29માં જે કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો TCA કલ્યાણીની નિમણૂક કરવામાં આવેલી છે. ભારતીય સેનાએ કયા રાજ્યમાં યુદ્ધ કૌશલ્ય 3.0 કવાયત હાથ ધરી છે? તો અરુણાચલ પ્રદેશમાં. તો અરુણાચલ પ્રદેશમાં મિત્રો ટોટલ 2 કવાયત થઈ છે. એક યુદ્ધ કૌશલ્ય 3.0 અને અચૂક પ્રહાર. ઓકે, એકમાં ભારતીય સેના અને સામે મિત્રો શું હતું? આઈટીબીપી. ઓકે. ભારતીય વાયુસેના મુખ્યાલય એર ઓફિસ ઇન્ચાર્જની જાળવણી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજીવ ધુરતિયાની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે. 2025માં સુધારા નિયમો હેઠળ ભારત વીમા ક્ષેત્ર માટે જાહેર કરાયેલ નવી FDI મર્યાદા કેટલી છે? તો 100%ની મર્યાદા છે. ભારતીય સેના દ્વારા સ્ટ્રાઇક ક્ષમતામાં વધારો કરવા માટે ઊભી કરવામાં આવેલી નવી જે કમાન્ડો બટાલિયનનું નામ શું છે? ધ ભૈરવી. યાદ રાખજો નવી કમાન્ડો બટાલિયનનું નામ શું છે? ભૈરવી. ઓકે, તો યાદ રાખજો. ઓકે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. કયા દેશે વિઝા વગર લોકોને સ્થળાંતર કરવા માટે નોરા સાથે $267 મિલિયન દેશ નિકાલ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓસ્ટ્રેલિયા. 25મી મિત્રો જે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2025 કયા દેશમાં યોજાઈ હતી? જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા ગયા હતા? તો તમને દેશ પૂછે તો ચીન અને પેસિફિક શહેર પૂછે તો ટિઆઇજીન. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓગસ્ટ 2026માં કયું શહેર બેડમિન્ટન વર્લ્ડ કપનું આયોજન કરશે? તો યાદ રાખજો મિત્રો, ભારત કરવાનું છે અને શહેર તમને પૂછે તો નવી દિલ્હી. 27માં કયા ભારતીય બ્રિટિશ મ્યુઝિયમ તરફથી 16મી સદીનું જે વૃંદાવનની વસ્ત્રની લોન મળશે? તો આસામ. વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. આશાસ્પદ પરીક્ષણોના પરિણામો પછી કયા દેશને ક્લોનલ કેન્સરની રસી શોધી છે? તો રશિયાએ મિત્રો, રશિયા દ્વારા આ જે ક્લોનલ કેન્સર હોય એની રસી શોધવામાં આવેલી છે.
વર્લ્ડ ચેમ્પિયન પુરુષ કમ્પાઉન્ડ તીરંદાજીમાં કોણે ઐતિહાસિક મેડલ જીત્યો છે? તો ભારતે. ભારત ઓક્ટોબર 2025 સુધીમાં કેટલામી ટીમ ચેમ્પિયન્સનું આયોજન કરશે? તો 28. કોણે 2025માં સતત 2 યુએસ ઓપન ટાઇટલ જીત્યા છે? તો સેબલેન્કાએ. કોને? સેબલેન્કાએ. ઓકે. કાર્લોસ અલ્કારાઝે મિત્રો જેનિક સિનરને હરાવીને તેનું કેટલામું યુએસ ટાઇટલ જીતી લીધું છે? તો મિત્રો યાદ રાખજો, બીજું. વિકાસને વેગ આપવા માટે પીએનબીએ કયા રાજ્ય સાથે મળીને 21,000 કરોડના એમઓયુ કર્યા છે? તો મિત્રો રાજસ્થાને પંજાબ નેશનલ બેંક સાથે એમઓયુ કરેલા છે. કોને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે? તો અનુપર્ણ રોયને. કેટલા વર્ષની ઉંમરે જે મિત્રો કોકેચી અકુચાવા જે મિત્રો જાપાનના વ્યક્તિ છે તેમને મિત્રો જાપાનનું માઉન્ટ ફુજી ચડવા ઉપર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે? તો 102 વર્ષે મિત્રો જ્યાં કોકીચી અકુચાવા મિત્રો જે જાપાનનું શિખર છે માઉન્ટ ફુજી એના ઉપર મિત્રો તેમણે ચઢાણ કર્યું છે. ભારતે હાઈ સ્પીડ રોડ નેટવર્ક માટે કેટલા બિલિયનની ડોલ મંજૂર કરી છે? તો 125. ભારત રત્ન પુરસ્કાર અને વિજેતા એવા ભૂપેન્દ્ર હજારિકાની કેટલામી જન્મ જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો? તો એ 100મી જન્મ જયંતિ મિત્રો. અને આરબીઆઈ દ્વારા તેમના માનમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. વિશ્વાસના મતમાં હારી જનાર બાદ કયા દેશના વડાપ્રધાન ફ્રાન્કોઇસ જે બાયરોને મિત્રો પોતાના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે? તો ફ્રાન્સના. હાલમાં કયા રાજ્યમાં 2 સ્પેસ સિટી અને ડિફેન્સ હબ બનાવવામાં આવશે? તો આંધ્રપ્રદેશમાં. 2023-24માં ભારતનો જે સાક્ષરતા દર છે એ વધીને કેટલો થયો છે? તો 80.9% મિત્રો ભારતનો સાક્ષરતા દર છે હાલ 2023-24માં. અને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 74% સાક્ષરતા દર હતો. પૂરગ્રસ્ત ઉત્તરમાં સેનાએ કયા ઓપરેશન દ્વારા 6,000 લોકોને બચાવાયા છે? તો ઓપરેશન મિત્રો રાહત. ઓકે, ઓપરેશન રાહત હેઠળ મિત્રો 6,000 લોકોને બચાવવામાં આવેલા છે. અને ઓપરેશન તમને ચેતવણી પૂછે તો યાદ રાખજો મિત્રો, જ્યારે ભારતનો સ્વતંત્રતા દિવસ હતો એ પહેલાં મિત્રો રાજસ્થાન બોર્ડર અને જે બાંગ્લાદેશ બોર્ડર ઉપર મિત્રો જે બિનજરૂરી લોકોની ઘૂસણખોરી અટકાવવા માટે આ જે ઓપરેશન એલર્ટ અથવા કે ઓપરેશન ચેતવણી ચલાવવામાં આવેલું હતું. હાલમાં કયા રાજ્યએ 99.3% સાક્ષરતા સાથે પૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશ એ મિત્રો ભારતનું ચોથું પૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો એક તો લદ્દાખ છે, ત્રિપુરા છે અને મિત્રો ગોવા, આ એ પૂર્ણ સાક્ષર રાજ્યો છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર કયા શહેરમાં કરવામાં આવ્યા હતા? તો નવી દિલ્હીમાં કરવામાં આવેલા હતા. પુરુષ હોકી એશિયા કપ 2025 કયા દેશ દ્વારા જીતી લેવામાં આવેલો છે? તો ભારત દ્વારા જીતી લેવામાં આવેલો છે. કોને હરાવીને? તો દક્ષિણ કોરિયાને હરાવીને મિત્રો ભારતે હોકી એશિયા કપ 2025 જીતી લીધો છે. કયા દેશના પીએમ કેપી શર્મા ઓલી જે મિત્રો ના હિંસક વિરોધ પ્રદર્શનના કારણે રાજીનામું આપ્યું છે? તો નેપાળના. મિત્રો નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે આ જે જનરેશન છે મિત્રો એ 36 કલાકમાં કેટલા કલાકમાં 36 કલાકમાં જે નેપાળની સરકાર હતી તેને મિત્રો ઉખાડી નાખી છે. અને આખું આંદોલન તે મિત્રો કહેવાય ને કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતું, નહીં કે સોશિયલ મીડિયાનો બેન કર્યો એ ઉપર. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારા એક્ઝામમાં પૂછાઈ શકે. હાલમાં કૃષિ ભારતના અર્થતંત્રને કેટલા ટકા ભાગનો ફાળો આપે છે? તો મિત્રો 15-20% જે જીડીપી ભાગનો ફાળો કૃષિ ભારતને આપી રહ્યું છે. વિશ્વ ચેમ્પિયન
જે ડી ગુકેશને હરાવનાર સૌથી યુવા જે ગ્રાન્ડ માસ્ટર है એ કોણ है તો અભિમન્યુ મિશ્રા. ઓકે, અભિમન્યુ મિશ્રા. હાલમાં કયા દેશ દ્વારા એન્ટ્રોમિક્સ કેન્સર રસી પ્રારંભિક ટ્રાયલમાં 6% અસરકારક દર્શાવી છે તો રશિયા દ્વારા. અને મિત્રો આ જે એન્ટ્રોમિક્સ જે કેન્સરની રસી છે એ મિત્રો શાના રિલેટેડ છે તો મિત્રો યાદ રાખજો, આ જે રસી છે એ મિત્રો મહિલાનું જે સ્તન કેન્સર હોય એના રિલેટેડ છે. ગગનચુંબી ઇમારત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો 3 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. 2026માં બેડમિન્ટન વર્લ્ડ કપ ચેમ્પિયન્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો નવી દિલ્હીમાં કરવામાં આવવાનું છે. મૈત્રી 14 કવાયત ભારત અને થાઈલેન્ડ વચ્ચે જે યોજાવાની છે એ મિત્રો કયા રાજ્યમાં યોજાવાની છે તો મેઘાલયમાં. તો મેઘાલય રાજ્યમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે જે સંયુક્ત કવાયત છે મૈત્રી અને આવૃત્તિ છે મિત્રો 14મી, તો યાદ રાખજો તે મેઘાલયમાં યોજાવાની છે. કોની યુએઈમાં ભારતના રાજ્યદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે તો ડોક્ટર દીપક મિત્તલ. કોની ફસાઈના સીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો રજિત પૂના. મોર્ગન સ્ટેનલીના નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર અંદાજે કેટલો છે તો 6.7% અને કેટલો ધારવામાં આવેલો હતો 6.4 હતો, પણ હવે મિત્રો 6.7% થશે એવો અંદાજ મોર્ગન સ્ટેનલી દ્વારા લગાવવામાં આવેલો છે. ભારતે 2025-26માં અફઘાન વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ ઓફર કરી છે તો 1000. ભારતમાં મહિલાઓ માટે ગંગટોક કયા ક્રમે સૌથી સુરક્ષિત શહેર છે તો 5મા ક્રમે. કયું ભારતીય પહેલું મેડ ઇન ભારત 32 બીટ માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું છે તો વિક્રમ 3201. સરકારે ખનિજ રિસાયકલિંગ માટે કેટલા કરોડની યોજનાની મંજૂરી આપી છે તો 1500 કરોડની. કોણે શ્રેષ્ઠ પ્રથાઓ તરીકે શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરી છે તો શ્રેષ્ઠતા કેન્દ્ર તમને પૂછશે તો યુપીએસસી. કયા રાજ્યની વીજળી ક્ષમતા વધીને 30,000 મેગાવોટ થઈ ગઈ છે તો છત્તીસગઢની. PMAAYU 2.0 પ્રોત્સાહન આપવા અંગીકાર 2025 અભિયાન કઈ તારીખે શરૂ થયું હતું તો 4 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલું હતું. કયા વર્ષે કઠોળનું ઉત્પાદન બમણું કરવાની નીતિ આયોગનું વ્યૂહરચના છે તો 2047 સુધીમાં મિત્રો જે કઠોળ છે એને બમણું કરવાનું છે. કયા બંદર પર ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તો સોનાવાલા મિત્રો જે તુતીકોરન બંદર છે ત્યાં મિત્રો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરેલું છે. કયો દેશ ભારતની મક્કા સ્ટ્રેટ પેટ્રોલ યોજનાને સમર્થન આપે છે તો સિંગાપોર. કોણે થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે તો યાદ રાખજો મિત્રો અનુતિન ચાર્યવિરાકુલ. ઓકે. કેટલા રાષ્ટ્રોએ યુક્રેન માટે યુદ્ધ પછી સુરક્ષાની ગેરંટી આપવાનું વચન કર્યું છે તો ટોટલ 26 રાષ્ટ્રોએ. કોણે યુકેના નવા નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે તો ડેવિડ લેમી. સિટી બેંક કોને એશિયન પેસિફિક આઈબીના સહ વડા તરીકે નિયુક્ત કર્યા છે તો જે મિત્રો કસ્તુભ કુલકર્ણી છે તેમને. આરબીઆઈ દ્વારા યસ બેંકના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આર ગાંધીની. શિક્ષક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે તો 5 સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે અને 5 ઓક્ટોબરના દિવસે આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વ શિક્ષક દિવસ ઉજવીએ છીએ. ઇટાલિયન ફેશન આઇકોન જોર્જિયો અર્માનીનું કેટલા વર્ષે મિત્રો અવસાન થયું છે તો 91 વર્ષે અવસાન થયું છે. કોણે 25 વર્ષની વ્યવસાયિક ક્રિકેટ બાદ મિત્રો નિવૃત્તિ લીધી છે તો અમિત મિશ્રાએ. કોણે ધ ચોલા ટાઈગર એવેન્જર્સ ઓફ સોમનાથ લોન્ચ કર્યું છે તો અમીશ ત્રિપાઠી.
કોને પ્રોત્સાહન આપવા માટે ડીપીઆઈઆઈટી અને આઈસીસી બેંક સાથે હાથ મિલાવ્યો હોય? તો સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે. પિયુષ ગોયલ કયા સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હોય? તો ખાણ સચિવ શાહ માટે પિયુષ ગોયલે મિત્રો કાર્યભાર સંભાળેલો છે. આનંદ વી પાટીલ બેંગલુરુમાં કયો એવોર્ડ મિત્રો મળ્યો છે તેમને? તો વીકે ગોકર જે એવોર્ડ છે તેમને મળેલો છે. પસંદગીના વ્યવહારો માટે યુપીઆઈ મર્યાદા વધારીને કેટલી કરવામાં આવેલી છે? તો પહેલા મિત્રો 5 લાખ હતી, હવે વધારીને 10 લાખ કરવામાં આવેલી છે. કોણે ઓગસ્ટ 2025માં 221 કરોડના આધાર પ્રોજેક્ટનો રેકોર્ડ કર્યો છે? તો યુડીઆઈએ. ભારત સાથે કોણે સંરક્ષણ અને જે વેપાર સંબંધો વધુ ગાઢ કર્યા છે? તો સિંગાપોરે. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે? તો આસામ. ઓકે, આસામમાં આ પોર્ટલ શરૂ કરેલું છે. બિહારના કયા શહેરમાં રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? તો બિહારનું રાજગીરમાં. ઓકે, તો રાજગીરમાં પ્રથમ બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કરેલું છે. તો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું અને ફરી મળીશું મિત્રો નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી શુભ રહે તમારો દિવસ અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ, ધન્યવાદ.